હરે કૃષ્ણ. પરમ પૂજ્ય રાધાનાથ સ્વામી મહારાજના વચનામૃતની ગુજરાતી શ્રૃંખલામાં આજનો વિષય છે પુરુષોત્તમ અધિક માસનું મહાત્મ્ય. આજે પુરુષોત્તમ માસનો પ્રથમ દિવસ છે. પુરુષોત્તમ છે શ્રી કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. આ મહિનો એક એવો વિશેષ સમય છે, દર થોડા વર્ષે આવે છે અને એમાં ભગવાન પ્રગટ થાય છે અને આપણને વિશેષ તક આપે છે એમની સાથે જોડાવાનો. જેવી રીતે કાર્તિક માસમાં શ્રીમતી રાધારાણી આપણને વિશેષ આશીષ આપે છે, જેથી આપણે જે કંઈ આધ્યાત્મિક ક્રિયા કરીએ એમાં આપણી ભક્તિમાં પ્રગતિ થાય. પુરુષોત્તમ માસ પણ એવો જ મહિનો છે જેમાં ભગવાન આપણને અનેક તક આપે છે અને આપણે જે કોઈ પણ આધ્યાત્મિક ક્રિયા કરીએ એમાં ભગવાન આપણને વિશેષ આશીષ અને ઉત્સાહની તકો આપે છે, જેથી આપણે વધારે તકોનો લાભ લઈ શકીએ. જો એમને બધા જ માસ આ રીતે રાખ્યા હોત તો આપણે એને ગંભીરતાથી ન લેતા હોત. એક રીતે જોવા જઈએ તો દરેક મહિના આ માસ જેવા જ છે, દરેક પળ એવી જ છે, પણ શ્રી કૃષ્ણ આપણને વિશેષ માસ આપે છે જેમાં વિશેષ આશીષ અને વિશેષ પૌરાણિક કથાઓ આપે છે, જેથી આપણે અમુક વસ્તુઓ ગંભીરતાથી કરીએ અને અમુક વધુ ગંભીરતાથી. પણ વાસ્તવમાં પુરુષોત્તમ માસ હોય કે કાર્તિક માસ, આપણે જો ગંભીર હોઈએ તો વિશ્વના કોઈ પણ ખૂણાથી કોઈ પણ સમયે આપણે શ્રી કૃષ્ણની શરણને લઈ શકીએ. જેવી રીતે શ્રી ભીષ્મદેવે પ્રતીક્ષા કરી શુભ ઘડીની, જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશે અને મકર સંક્રાંતિનો સમય આવે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં તો અનેક વ્યાખ્યાઓ છે કે કઈ રીતે યોગીઓ વિશેષ સમયનું ચયન કરે છે. પણ શ્રીલ પ્રભુપાદ કહે છે, એક ભક્ત માટે, કારણ કે તેઓ સદા શ્રી કૃષ્ણના સ્મરણનો પ્રયાસ કરતા હોય છે, તેઓ કૃષ્ણ ભાવનામૃતમાં અતિ એકરસ હોય છે, તેઓ હંમેશા આતુર હોય છે કે કેવી રીતે દરેક પળ શ્રી કૃષ્ણની સેવા માટે ઉપયુક્ત કરી શકીએ. એટલે એ લોકોને વિશેષ ચિંતા નથી હોતી, કારણ કે શ્રી કૃષ્ણ એમની સાથે જ છે. અને એટલે અમુક લોકો, રીતિ રિવાજના ચુસ્ત લોકો, તેઓ પાપ કૃત્યો અથવા અપવિત્ર કાર્યોમાં લાગેલા હોય કે પછી ધાર્મિક પણ હોય, પણ તેઓ આધ્યાત્મિક કાર્યોની બાબતમાં આળસી હોય છે. એટલે એ લોકો રાહ જોવે કાર્તિક કે પુરુષોત્તમ માસની, ત્યારે ગંભીર થઈ જાય, કારણ કે એમાં વિશેષ લાભ હોય. એ સારું છે, પણ ઉત્કૃષ્ટ તો એ છે કે જ્યારે આપણે સમજીએ કે દરેક પળ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે આપણા માટે. પણ આપણને જો આપણી દરેક પળને શ્રી કૃષ્ણની શરણાગતિ માટે કેળવવી હોય તો આપણે આપણી સાધનાને વધારવી પડશે. શ્રી કૃષ્ણ ઈચ્છે છે કે આપણામાં પરિવર્તન આવે. તેઓ આપણને શિક્ષા આપે છે, મન મના ભવ મદ ભક્તો, સદા મારું ધ્યાન ધરો. કેવલ પુરુષોત્તમ માસમાં જ નહીં, સદા મારું ધ્યાન ધરો. પણ એ તીવ્ર ઉત્કંઠા જાગૃત કરવા પુરુષોત્તમ માસમાં અનેક લાભના આશીષ અપાય છે, જે વાસ્તવમાં આશીષ રૂપ જ છે. જે કોઈ પણ પૂર્ણ નિષ્ઠાથી ભગવાનની શરણ લેશે, નિયમોનું પાલન કરશે, હરિનામના જપ કરશે, એના માટે વિશેષ આશીષ પ્રાપ્ત થશે. શ્રી વૃંદાવન ધામમાં એવા અનેક મંદિરો છે જેમાં એવો રિવાજ છે કે આખા વર્ષના ઉત્સવો પુરુષોત્તમ માસમાં ઉજવાય અને એનો ભાવ પણ એ દિવસથી ભિન્ન ન હોય. એટલે એક મંદિર એક પુરુષોત્તમ માસના દિવસનો ચયન કરે અને ઘોષણા કરે કે એ દિવસે એ લોકો જન્માષ્ટમી ઉજવશે, પછી બીજે દિવસે રાધાષ્ટમી, પછી ગોવર્ધન પૂજા, પછી હોળી, પછી ગૌર પૂર્ણિમા, પછી રામનવમી, નિત્યાનંદ ત્રયોદશી, અને એવી રીતે એ લોકો અનેક ઉત્સવ એ દિવસના ભાવમાં જ ઉજવે. કારણ કે આ પુરુષોત્તમ માસ એક વિશેષ માસ છે, ભગવાન સાથે જોડાવવાનો અને વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો. તો ચાલો આનો લાભ લઈએ. ધ્યાન કેન્દ્રિત કરી, સાધના વધારી, જાગૃત થઈ, વિનમ્રતાથી અને સૌથી વિશેષ આપણો સેવાભાવ વધારી ને ઉત્સાહથી શ્રી કૃષ્ણને પ્રસન્ન કરીએ અને એ ભાવમાં હૃદયના અંતઃકરણથી હરિનામ જપ કરીએ. શ્રી પુરુષોત્તમ માસ કી જય. હરે કૃષ્ણ.